તું પરાત્પરનું ચૈતન્ય તત્વ, તું ટ્રાન્સેન્ડેન્ટલ કોન્શિયસનેસ, તું એબ્સોલ્યુટ કોન્શિયસનેસ, તું તાઓ ફિઝિક્સ, તું પરમ તત્વ, તું મારા કોષાણુ એ કોષાણુની અંદર, મારા કણે કણની અંદર એ રીતે અભિવ્યક્ત થા કે મારો સ્પર્શ કરનાર, મારી દ્રષ્ટિ પામનાર, મારો હાથ પામનાર, મારા માર્ગે ચાલનાર અને મારા નામનું સ્મરણ કરનાર એક માનવીના જીવનની અંદર ભગવાન તારો આ 14 ભુવનના ધણી તરીકેનું ઔશ્ચર્ય અવતરિત થઈ જાય. અને એવી પ્રાર્થના રંગ અવધૂત બાપજીએ દત્ત બાવનીમાં કમળાશંકર માસ્તરની પત્નીને માટે કરી. એની પત્ની તો નિમિત્ત, એના નિમિત્ત માત્ર જેમ 5288 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાન ઉપર ગીતા ગાઈ અને ગીતા ગાતી વખતે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા સમજાવી. દ્રોણાચાર્યએ પણ જોયું, ભીષ્મ પિતામહે પણ જોયું, ધર્મરાજાએ પણ જોયું, સહદેવે પણ જોયું, ભીમે પણ જોયું, નકુળે પણ જોયું અને હરણક્ષોણી સૈન્યના સૈનિકોએ પણ જોયું, પણ સાંભળ્યું માત્ર ને માત્ર અર્જુને. અને અર્જુનને માટે ગવાયેલી ગીતા એ જગતભરની માનવ જાતને માટેની ગીતા બની ગઈ. કમળાશંકર માસ્તરને માટે ગવાયેલી આ દત્ત બાવની એ આવતીકાલના જગતની અંદર માનવ જાતને માટેનું સ્તવન બની જવાની, કારણ કે માસ્ટર એક્ટ છે. એ પ્રાર્થના માત્ર નથી, પ્રાર્થના પરમાત્મા કરે ત્યારે માસ્ટર એક્ટ બની જાય. એક્ટ ઓફ ધી માસ્ટર, બાય ધી માસ્ટર એન્ડ ફોર ધી માસ્ટર. એ માસ્ટરને માટે કરવામાં આવેલી પ્રાર્થના છે અને ભગવાને પોતે પ્રાર્થના કરી. કમળાશંકર માસ્તરને ની વિટંબણા, કમળાશંકર માસ્તરનો પ્રશ્ન એ બાપજીએ પોતે પોતાના અંતરમાં ધારણ કર્યો. ભક્તાધીન છે. વિઠ્ઠલ પંતને આજ પંઢરપુરના વિઠોબાએ સ્વપ્ન આપ્યું કે સંન્યાસ લેવાનો નથી, તારે સંસાર છોડવાનો નથી. વાંચો, ભગવાન સિગ્નલ આપે છે. કૃષ્ણએ ક્યારે એમ નથી કહ્યું કે તું યુદ્ધ કર કે ન કર. તું યુદ્ધ કરે તો પણ હું લડીશ અને તું યુદ્ધ ન કરે તો પણ યુદ્ધ લડીશ. લડનાર તું છે એ દેખાશે, વાસ્તવિકતામાં લડનાર હું છું એ અનુભવાશે. અને કૃષ્ણ યુદ્ધ લડ્યા, યુદ્ધ અર્જુન લડે છે એવું આપણને દેખાયું. વિઠ્ઠલ પંતને સ્વપ્ન આપ્યું વિઠોબાએ, પંઢરપુરના ધણીએ, કે લગ્ન તારે કરવા પડશે. તારી રાહ જોઈને આ મહારાષ્ટ્રના નાના સરખા ગામની અંદર આ કન્યા બેઠી છે, એને તું શોધી કાઢ અને કાશી તારી રાહ જુએ છે, કાશીને ત્યાં જા. વિઠ્ઠલ પંતને સંન્યાસ લેવાના સંકલ્પની સાથે વિઝન આવે છે અને વિઝનની અંદર વિઠોબાએ પંઢરપુરના ધણીએ, જે 14 ભુવનનો ધણી છે, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે પોતે, એણે સ્વપ્ન આપ્યું કે કાશીને પસંદ કર અને કાશીની સાથે તારા લગ્ન થાય એ હું ઈચ્છું છું. કેમ? તો કે એની પાછળ મારો સંકલ્પ છે કે મારે તારે ઘેર આવવું છે. કાશી અને વિઠ્ઠલ પંત તારા સંસારની અંદર 14 ભુવનનો ભગવાન સ્વયં પ્રગટ થવાને માટે તૈયાર છે. અને એ સ્વયં પ્રગટ થવાને માટે તૈયાર છે એવો જ્યારે વિઠ્ઠલ પંતને વિઠોબા આદેશ આપે છે ત્યારે તદાત્માનમ સૃજામ્યહમ એ ચરિતાર્થ થાય છે. હું આત્માનું સર્જન કરું છું. મારી ચેતના કઈ? તો કે મારી માત્ર પરબ્રહ્મ પરમાત્માની તાવો ફિઝિક્સની ચેતના નહીં, એ આત્મા તરીકે પણ સાકાર થાય એવી ચેતના એ મારો ધર્મ છે. અને ભગવાન જ્યારે પોતાનો ધર્મ બજાવે ત્યારે ભગવાનના સ્વમુખે જે રજૂ થાય એ ભગવાનની પ્રાર્થના. માનવી પોતાનો ધર્મ બજાવે ત્યારે માનવીના મુખે જે પ્રગટ થાય એ પોતાનો સંતોષ, અને ભગવાન જ્યારે પોતાનો ધર્મ બજાવે ત્યારે ભગવાનના મુખે જે પ્રગટ થાય એ ભગવાનની પ્રાર્થના. અને દત્ત બાવની એ રંગ અવધૂત બાપજીની પ્રાર્થના છે, કારણ કે વિઠોબા પોતે છે. અને વિઠોબા તરીકે વિઠ્ઠલ પંતે જ્યારે પરમાત્માના સંકલ્પને સ્વીકાર્યો, પોંડિચેરીના માતાજી એમ કહું, લોર્ડ થાઉ શેલ્ટ વિલ્ટ આઈ એક્ઝિક્યુટ. ભગવાન તમે સંકલ્પ કરો, હું તેનો અમલ કરીશ. ભગવાન સંકલ્પ કરે અને ભવાની તેનો અમલ કરે.
ભગવાન સંકલ્પ કરે અને રૂકમાંબા તેનો અમલ કરે, ભગવાન સંકલ્પ કરે અને રૂકમાંબા તે સંસાર જીવી બતાવે, ભગવાન સંકલ્પ કરે અને રૂકમાંબા એવા સંસ્કારને સ્થિર કરી આપે કે 14 ભુવનનો સોનાની દ્વારિકાનો માલિક પણ જ્યારે પૃથ્વી પર અવતાર લઈને નીચે આવે ત્યારે અનાસક્ત યોગની સાધના કરે, સંસારમાં એને કોઈ પણ આસક્તિ સ્પર્શી ન શકે એવા પ્રકારની વિતરાગની સાધના કરે, જ્યાં જૈન દર્શનના તીર્થંકરનું જે વિતરાગ અવસ્થાનું દિગંબર સ્વરૂપ છે તે પ્રગટ થાય. અને એ દિગંબર સ્વરૂપ પ્રગટ કરવાને માટે રંગ અવધૂત બાપજી તરીકે રૂકમાંબાની કુખે જે અવતારે દ્વારિકાનો ધણી 14 ભુવનનો ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતે. ક્યારેય પણ આ લોજિક આપણને સમજાય ન સમજાય તો પણ આ નવી પેઢીને એમ જ કહેજો કે આ જ ભગવાન શ્રી કૃષ્ણ પણ એણે અવધૂત તરીકે આ જન્મ સ્વીકાર્યો અને અનાસક્ત રીતે એણે પૈસાનો સ્પર્શ નહીં કર્યો, એણે સંસારનો સ્પર્શ નહીં કર્યો, એણે આસક્તિનો સ્પર્શ નહીં કર્યો, એણે કોઈ જીવનના સુખ વૈભવનો સ્પર્શ નહીં કર્યો, એણે માત્ર ને માત્ર એ અવધૂતી આનંદ પોતાના અંતઃકરણની અંદર સુપેરે પ્રગટ કરીને એણે આ અવધૂતી આનંદના કીર્તનની અંદર એને પંક્તિએ પંક્તિએ વેવડાવ્યો. કેમ કે મારા ભક્ત જ્યારે કીર્તનની અંદર પણ તદ્રુપ થયેલા હશે ત્યારે તદ્રુપ થયેલું એ કીર્તન જ્યારે ગાતા હશે ત્યારે એના આત્માની જે પ્રસન્નતા થતી હશે મારી પ્રાર્થના બની જશે. આપણા આત્માની પ્રસન્નતા એની પ્રાર્થના બની જાય એવા પ્રકારનું દ્રાવણ રંગ અવધૂત બાપજીએ આ અવધૂતી આનંદમાં ને દત્ત બાવનીમાં મૂક્યું છે. સ્મર્તુગામી કલિકાલ કૃપા, કલિતારક સ્મર્તુગામી, જેનો વેગ મનોવેગ કરતા વધારે છે. તમે પ્રાર્થના કરો અને તે હાજરા હજુર તમારી સમક્ષ પ્રગટ થાય અને કયા વેગે પ્રગટ થાય તે કે કોન્શિયસનેસની વેલોસિટીથી તે પ્રગટ થાય, મનની ગતિ કરતા ઉપરની ગતિથી તે પ્રગટ થાય. સામાન્ય હોર્સ પાવરથી નહીં, સામાન્ય 1,86,000 માઇલની ગતિથી નહીં, સ્મર્તુગામી. તમને સહેજ ક્લિક થાય અને સ્મૃતિ થઈ જાય 5,000 વર્ષ પહેલાની, 2,000 વર્ષ પહેલાની, 1,000 વર્ષ પહેલાની ગત જન્મો યાદ આવી જાય એવા પ્રકારનું માઇન્ડ ઇવોલ્વ થાય અને માઇન્ડ એ કૃષ્ણ કોન્શિયસનેસ સુધી પહોંચે એ આપણો અધિકાર છે. એ અધિકાર આપવાને માટે બાપજીએ આ જન્મની અંદર આ વિતરાગની સાધના કરી છે. ઝાડનું પાંદડું પણ પરમાત્માની ઈચ્છા વગર હલી શકતું નથી. તો વિઠ્ઠલ પંતને ત્યાં કાશીનું આવવું અને કાશી અને વિઠ્ઠલ પંતના પરમાત્માના સંકલ્પ પ્રમાણે લગ્ન થવા અને તે લગ્ન થયા પછી એને ત્યાં જે સંતાન અને જે આત્મા આવે એ આત્મા પરમાત્માના સંકલ્પ પ્રમાણે આવે અને તે રંગઅવધૂત બાપજી એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતે. અને આ કલ્પના નથી, ભ્રમણા નથી. દત્ત બાવનીમાં બાપજીએ સંજીવની પ્રગટ કરી. સુષેણ વૈદ્ય હનુમાનજીને સંજીવની લાવવાને માટે કહ્યું. હનુમાનજીને ઓળખી નહીં શક્યા, એ રંગ અવધૂત બાપજીએ આપણે માટે ઓળખીને બતાવ્યું. હનુમાનજી આખો પાડ લઈને આવ્યા. રંગ અવધૂત બાપજી આપણને પાડ લેવા મોકલ્યા નથી, આપણને એને એડવાન્સમાં પ્રોટેક્શન આપી દીધું, યોગક્ષેમમ વહામ્યમનું. અને કમળાશંકર માસ્તરને બોલાવીને સઈજની અંદર 1935ની 3 ફેબ્રુઆરીની સંધ્યા કાળે બાપજીએ એમ કહ્યું, મહાદેવના મંદિરની અંદર ભગવાન શિવજીની સાક્ષી એણે સંકલ્પ કર્યો. ભગવાન આગળ સંકલ્પ કરે, સાકાર ભગવાન નિરાકાર ભગવાન આગળ સંકલ્પ કરે, સગુણ પરમાત્મા નિર્ગુણ પરમાત્મા આગળ સંકલ્પ કરે, વ્યક્તિગત જેને શ્રી અરવિંદે ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયસનેસ કહ્યું એ ટ્રાન્સેન્ડેન્ટલ કોન્શિયસનેસ આગળ સંકલ્પ કરે, સાકાર આકૃતિ એ ઓમકાર આગળ સંકલ્પ કરે. આ કોઈ અકસ્માત નથી. સઈજનું મંદિર એ ભગવાનનું નિવાસસ્થાન, પરમાત્માનું નિવાસસ્થાન, કારણ કે દેવત્વ પ્રગટ થયું અને તે દેવત્વની આગળ પરાત્પરની આગળ આ યુગનો પરમાત્મા પોતે સંકલ્પ કરે છે કે કમળાશંકર માસ્તરનો પ્રશ્ન એ મારો પ્રશ્ન છે ને તે ઉકલી જાય ભગવાન, એટલી તું કૃપા કરી દે. માસ્તરને આદેશ આપ્યો બાપજી. વાર્તા નથી, વાર્તા તો તમે જાણો જ છો. આદેશ આપ્યો કે હનુમાન ચાલીસા લઈ આવ ગામમાંથી. અને કમળાશંકર માસ્તર હનુમાન ચાલીસા શોધવાને માટે ગયા. સઈજ ગામની અંદર ક્યાંય હનુમાન ચાલીસા મળી નહીં. એક ગરીબ હરિજનને ત્યાં ફાટી ગયેલી ટોર્ન આઉટ નાની સરખી હનુમાન ચાલીસાની બુક એ માસ્તરને મળી. એ બુક લઈને માસ્તરે સૂર્યાસ્ત થઈ ગયા પછી
એ બુક બાપજીના હાથોમાં આપી. બાપજીએ કહ્યું કે કાલે સવારે આવીને મારી પાસે તું સ્તવન લઈ જજે. અને રંગ અવધૂત બાપજીએ શું કર્યું? આરામથી આપણે જેમ સૂઈ જઈએ છીએ, સવારે 4 વાગે ઉઠવાનું તો અલાર્મ મૂકીને, એ રીતે બાપજી સૂતા નથી. જાગને જોગીડા દત્ત દિગંબરા ગાયું. તું જોગી થયો, તું અવધૂત થયો, તે વિતરાગ થયો, તે અનાસક્ત યોગની સાધના સ્વીકારી. તારાથી સૂઈ નહીં રહેવાય. તારે માટે નહીં, તારા ભક્તને માટે. અને તેથી એ જાગ્યો અને જાગીને એણે આખી રાત આવાહન કર્યું. સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનું, નૃસિંહ સરસ્વતી મહારાજનું, શ્રીપાદ વલ્લભ સ્વામી મહારાજનું. અને આવાહન કરતા એ હ્યુમન મેટરમાં ઉતરેલો દત્તાત્રેય એ રંગ અવધૂત બાપજીની આગળ સાકાર થયો. 3 સ્વરૂપે, ત્રિમૂર્તિ સ્વરૂપે.